रोम रोम भाइयों ડાયરો મોજમાં જઈશું. થઈ ગયો છે આપણો બ્લોગ ચાલુ આજની ને જવાનું છે થોડી વાર પછી આપણે હળવદ બાજુ રોટાવેટર જે ટ્રેક્ટર માટે લીધું હતું એની સબસિડી પાસ થઈ ગઈ એનું બિલ લેવા હળવદ અણિયારી ચોકડી થોડુંક આગળ થોડીક વાર પછી જાશું બિલ લેવા. અને સાંજે 2-3 મિત્રો છે ભેગા એના એ પાઉંભાજીનો પ્રોગ્રામ પણ છે એટલે જોડાયેલા લીધું બ્લોગમાં આખો બ્લોગ ઉતારશું એનું બિલની સબસિડી જે રોટાવેટરની સબસિડી પાસ છે એનું બિલ લેવા જવાનું છે. બિલ લઈ વળતા પાઉંભાજીનો પ્રોગ્રામ છે, પાઉંભાજી પણ ખાઈશું ભાઈબંધો આવીને એટલે 1-1.5 કલાક પછી જઈશું. જોડાયેલા રહેજો બ્લોગમાં આખો બ્લોગ બનાવશું. અત્યારે તો આવ્યા છે હજી પાતર બ્લોગની દિવસની શરૂઆત થઈ છે તો જોડાયેલા રહેજો બ્લોગમાં આખો બ્લોગ ઉતારશું. જવાનો આવવાનો પાઉંભાજીનો રોટાવેટરના શોરૂમનો બધો જ અત્યારે પાતરસી હમણાં એક ભાઈ આવે એટલે આપણે થાશું રવાના. A few હવે moments બે later. જેવું સાંટા ચાલુ થઈ ગયા. કોક પાત્ર ડાયરો બેઠા. ડાયરામાં તો 3 જ છે, એક અમારો ભાણો છે ઋતિકભાઈ એને હું હોઉં. વરસાદ ચાલુ થઈ ગયો છે, કલાક સુઈ જવાની ગણતરી છે. કદાચ નીંદર કરી લે ઘડીક, જોઈએ હવે કેમ થાય છે નીંદર કરવાનું. ઋતિકભાઈ જવા દઈએ ઘડીક આરામ કરીને પછી જઈશું. ડાયરો વીખવા ના પાડે એટલે કદાચ નકર 4 વાગે જવાનું બહાર તો મળશું પછી 3-4 વાગ્યા પછી ફરી એનો વિડીયો બનાવશું. જો જઈશું તો પાલટી આપવાના છે ઋતિકભાઈ આજ છે નહીં મારી, જોઈએ હવે આપે છે કે નહીં. એમ નકર આપણા ઉપર છે બધું, અમારા ઉપર જો. A few moments later. નીકળ્યા છે હવે રખડવા. અને જો બાઇકમાં હોય ને પાઉંભાજી વાળો હોય ન ગયો પાઉંભાજી ખાવાની છે. પ્રોગ્રામ છે નાનકડો પાઉંભાજીનો, થોડુંક કામ છે, કામ પતાવતા હોય. જોડાયેલા રહેજો બ્લોગ. વાહન સાહેબ એક સાહેબ આવી ગયા છે, એક સાહેબ હજી રસ્તા લેતા આવવાના છે. આવી ગયા છે હવે હળવદની બાજુમાં આપણે જે રોટાવેટર લીધું આખો સબસિડી લઈ લો. એની સબસિડી પાસ થઈ છે એટલે એનું બિલ લેવા આવ્યા છે અશ્વ શક્તિ રોટાવેટરમાં. હવે લાલાભાઈને અહીંયા લીધા હોખડાથી ને ઓલા ઋતિકભાઈ તો આવ્યા જ છે. હવે લઈ લે બિલ લઈને પછી વળતા કાંઈક પાઉંભાજી એકાદો ખવડાવે, નાસ્તો વાસ્તો કરતા જાય. જઈએ આપણે અશ્વ શક્તિ રોટાવેટરના શોરૂમે માળિયા હળવદ હાઈવે ઉપર. આપ જોઈ શકો પાછળ રોટાવેટર બધાય જ્યાં તમને મળી જવાના છે 2-2.5 ફૂટથી ચાલુ કરી અને 9 ફૂટ સુધીના રોટાવેટર મિની ટ્રેક્ટર માટે, બાગાયતી ખેતી માટે. અને આ છે આપણે હાથીઓ કાપવાનું જે મોબાઈલ શેડો કહેવાય એ પણ મળી રહેશે 2 વ્હીલવાળું. એમાં પણ થોડુંક અપડેટ છે. અહીંયા જે આ એની જે ચેચીસ છે લંબાવી દેવામાં આવી છે જેથી ભાંગતૂટ ઓછી થાય. એટલે તમામ પ્રકારના રોટાવેટર 2 ફૂટ 2.5 ફૂટથી માંડી મિની ટ્રેક્ટરથી માંડી 9 ફૂટ સુધીના બ્લેડો ખીલામાં અશ્વશક્તિમાં મળી જવાના છે. અને નીચે તમને મેન્શન કરેલ છે એનું લોકેશન, એડ્રેસ, મોબાઈલ નંબર. કાંઈ પણ માહિતી માટે આપ એનો સંપર્ક કરી શકો છો. માળિયા હળવદ હાઈવે ઉપર આ એનું નામ. હાઈવેથી 200-300 મીટર અંદર છે. કેટલા સ્ટોકમાં અહીંયા રોટાવેટર પડ્યા છે જુઓ તમે. ખીલા બ્લેડો 2-3 ફૂટથી લઈને 9 ફૂટ સુધીના, મોબાઈલ શેડો, પ્લાવ એટલે કે હળ, તમામ પ્રકારના ખેત ઓજારો મળી જવાના છે અહીંયા. આ એનું ગોડાઉન કે શોરૂમ જે કયો પોતાની બનાવટ. આટલી માત્રામાં આ સ્ટોક પડ્યો છે. હજી આગળ પણ બતાવું તમને. મેં પોતે પણ અહીંથી જ લીધેલું છે 5 ફૂટનું. એનું બિલ લેવા સબસિડી પાસ થઈ એટલે આવ્યો હતો. તો ભાઈને કીધું તમારું પ્રમોશન થઈ જાય અને મારે બ્લોગ ઉતરી જાય એટલે થોડોક વિડીયો લઈ લો. તો ભાઈ કે કાંઈ વાંધો નહીં. અને આ કોઈ પેડ પ્રમોશન નથી, આના માટે આપણે કોઈ ચાર્જ લીધેલ નથી. બસ મારો પોતાનો અનુભવ છે. મેં આ વર્ષે લીધું અને 35-40 વીઘા 45 વીઘાનું હાકેલું છે ખુદે. આપણને આ રોટાવેટરમાં મજા આવી, કામકાજ સારું છે, રિઝલ્ટ સારું છે. એટલા માટે આપણે તમને અહીંયા વિડીયો બનાવી મૂકવાનું કારણ એ જ છે. બાકી તમામ પ્રકારની માહિતી માટે આપ મોબાઈલ નંબર આપેલો છે 98-794-20-340 ભાઈનો સંપર્ક કરી શકો છો. નીચે એડ્રેસ પણ આપેલું છે. માળિયાથી તમે હળવદ બાજુ જાઓ એટલે રણજીતગઢનું જે પાટિયું આવે ગામનું, રણજીતગઢના પાટિયાથી થોડુંક આગળ આ શોરૂમ આવેલો છે. જ્યાં તમામ પ્રકારના રોટાવેટર મળી જવાના છે. એટલે મોરબી જિલ્લામાં કે હળવદ આજુબાજુમાં કોઈ પણ ખેડૂત મિત્રો હોય, ગુજરાતના કોઈ પણ જિલ્લામાંથી ખેડૂત મિત્રો હોય, અવશ્ય ભાઈનો સંપર્ક કરજો મોબાઈલ નંબર ઉપર.
કોઈ પણ માહિતી જોતી હોય રોટાવેટર કે કોઈ પણ ખેતી ઓજારો માટે ત્યાં કદાચ ભાઈ પાસેથી માહિતી મળી જશે અને મુલાકાત પણ લેજો. રોટાવેટર લેવાની કોઈ ગણતરી હોય તો તમામ પ્રકારના સારા એવા ક્વોલિટીના રોટાવેટર અહીંયા મળી જશે. સરકારમાંની સબસિડી મળી જશે. 2-2.5 ફૂટથી માંડીને 9 ફૂટ સુધીના રોટાવેટર અહીંયા ઉપલબ્ધ છે. બાકીની તમામ માહિતી મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને આપ મેળવી શકો છો. મને ખુદને મજા આવી છે, મેં પોતે લીધેલું છે એટલે વિડીયો બનાવ્યો છે. આના માટે આપણે કોઈ ચાર્જ લીધેલ નથી, પ્રમોશન કરવા માટે, માર્કેટિંગ કરવા માટે. આટલા પ્રમાણમાં સ્ટોક છે ને અહીંયા પોતે જ બનાવે છે, અંદરથી રેડી કરીને બહાર રાખે છે. જ્યાં પણ મોકલાવાના ઓર્ડર મુજબ મોકલાવે છે. આવો કંઈક છે અશ્વશક્તિ શોરૂમ, માળી હળવદ હાઈવે. તો મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને આપ વધુ માહિતી મેળવી શકો છો. પાણી પીને માવો ખાઈને હવે બિલ દઈ દીધા એટલે કાગળ તૂટે નહીં જોઈ લે અમે. પછી ઉતરાણ પછી નીકળી પાઉંભાજી રાહ જોવે, જો બંધ ન થઈ જાય તો એ તો બંધ થઈ જાય ન હોય તો થાય દખા જોઈએ હવે ખુલ્લું છે કે નહીં એમ. નીકળી ગયા હવે અશ્વશક્તિમાંથી બિલ લઈ કાંટા ચાલુ થઈ ગયા છે. અને આ છે આપણો હાઈવે, મોરબી અને હળવદ હાઈવે. અહીંથી આટલું અંદર છે અને આ રીતનું છે અશ્વશક્તિ. ઉપર લખેલું છે એસી એગ્રો ટેકનોલોજી. અને હવે સાંટા ચાલુ થઈ ગયા છે. જાય હવે પાઉંભાજી બાજુ, પાઉંભાજી વાળો નકર બંધ થઈ જાય છે. થઈ ગયો ચાલુ મેખો, માન નીકળ્યા છે, હાલતા થયા છે. હવે જો હેરાન નોખા આજે હારા પહોંચાડી દઈએ તો. અને ઋતિકભાઈને તો હજી વિશ્વાસ નથી, ઘરના ઘરે રાહ જોવે છે. અને વરસાદ ચાલુ છે, ફૂલ ચાલુ છે. જો હવે ચાલુ થયું અત્યારે રોડ ચડ્યા પછી. એટલે હવે પાઉંભાજી જો હોય તો ખાતા જાય, પછી મળી વળી. પહોંચી ગયા છે રાધે કૃષ્ણમાં અણિયારી ચોકડીએ પાઉંભાજી ખાવા. એક જગ્યાએ તો પૂરી થઈ ગઈ, બીજી જગ્યાએ આવી ગયા રાધે કૃષ્ણ થાળમાં. અણિયારી મોરબી હળવદ હાઈવે ઉપર બે ભૂખા થયા ડાખરા કાઢવા. હવે બેસી જઈએ પાઉંભાજી ખાવા. ભાજી પાઉંભાજી ચાલુ કરી હવે. આવી જાવ ડાયરો જમવા. પાઉંભાજી હટી દાબી લીધી હવે ઘણા. માવો ખાઈ નીકળી અહીંયા પાર્સલ કરાવ્યું અને ખાધી અહીંયા. આ ભાઈ પૂરી ન થવા દીધી, બે જ ભાજી રહેવા દીધી, બે જ. એટલે હવે પાર્સલ અહીંયા જ કરીને ખાવા બીજે જવું પડ્યું. જણ જેવો તો ખબર પડી જાય ખાવામાં. એટલે ખાવા અહીંયા ગયા અને અહીંયાથી પાર્સલ કરાવ્યું. આ ભાઈ 4 જ પાવ બ્રેડ ખાધી. આ ભાઈ લગભગ 11 ખાઈ ગયા, 10-11. પહોંચી ગયા ઘરે. બ્લોગ અહીંયા થાય પૂરું. આપનો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબ કરજો. ડાયરેક્ટ જય દ્વારકાધીશ. ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય દ્વારકાધીશ.